નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપને આ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. જે આપણી આ મનપસંદ યુટ્યુબ ચેનલ છે, દરેક વિદ્યાર્થીઓને ટ્રસ્ટેડ હોય છે કે જ્યારે એક્ઝામ આવે છે ત્યારે પીએમ સર આવે છે. પરંતુ છેલ્લા થોડા દિવસથી હું આરોગ્ય સંબંધિત ચેલેન્જમાંથી પસાર થયો હતો. પરંતુ તમારી તમામ એમકોમ અને બીકોમના વિદ્યાર્થીઓની દુઆ, વિશ્વાસ અને સપોર્ટ સિસ્ટમના કારણે આજે ફરીથી હું ફૂલ કેપેસિટી સાથે તમારી સામે હાજર છું. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેનલનું કોર ઓબ્જેક્ટિવ એક જ છે કે એક્ઝામ ઓરિએન્ટેડ ડિલિવરી વિથ મેક્સિમમ આઉટપુટ. જ્યારે એક્ઝામ આવે છે વિદ્યાર્થીઓની, ત્યારે પ્રોએક્ટિવ એકેડેમી પ્લાનિંગ હેઠળ આઈએમપી સેશન, હાઈ પ્રાયોરિટી ક્વેશ્ચન અને વેલ્યુ ડ્રાઇવન આઈએમપી પીડીએફ લોન્ચ કરીએ છીએ, જેથી સિલેબસ કવરેજ નહીં પરંતુ રિઝલ્ટ ઓપ્ટિમાઇઝેશન થાય. તો જ્યારે એક્ઝામ આવે છે ત્યારે આ ટાઈપનું તમારું ફેસ થઈ જાય છે, નર્વસ થઈ જાય છે, શું વાંચવું શું ન વાંચવું. પણ ડોન્ટ વરી, બીકોમ સ્ટુડન્ટ્સ માટે આપણે આવ્યા છીએ ટોપર્સ પ્રીમિયમ પીડીએફ નોટ્સ, અને જે સિમ્પલ લેંગ્વેજમાં છે, આઈએમપી સમ વિથ આન્સર છે અને 100% એક્ઝામ ઓરિએન્ટેડ કોન્ટેન્ટ છે. તો વિદ્યાર્થી મિત્રોને એવી રાહ જોઈ રહ્યા હોય અને આ પીડીએફ પરચેસ કર્યા પછી તમારું ફેસ છે હેપી થઈ જવાનું છે. તો લેટ્સ ગો ટુ સ્ટાર્ટ. હવે આપણે વિડીયોની શરૂઆત કરી એ પહેલાં હજી એક તમને માહિતી આપી દઉં છું કે 100 ઓફ બીકોમ સ્ટુડન્ટ્સ ઓલરેડી સ્કોર હાઈ માર્ક્સ કરેલા છે આ પીડીએફથી. અને હા, તમારે પણ ડીએમ કરો અને મેળવો ઇન્સ્ટન્ટ QR કોડ, તમારી સ્ટડીને સ્માર્ટ બનાવો અને સ્કોર ઓવર પ્રીમિયમ નોટ્સ. તો હવે આપણે આપણો વિડીયો છે એ શરૂઆત કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં હજી પહેલાં એક તમને ઇન્ફોર્મેશન આપી દઉં છું. જ્યારે વિડીયોની શરૂઆત કરી છે ત્યારે એક નોટ્સ વાંચી છે, લેટ્સ જોઈન ધ હેન્ડ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ. એટલે કે આવો હાથ से हाथ मिलाए સમાજ को શિક્ષિત બનાવીએ. તો સૌપ્રથમ આપણે બીકોમ સેમિસ્ટર 1માં બોથ મીડિયમને આપણે આવકારીએ છીએ. બંને વિદ્યાર્થીનું સ્વાગત છે, ગુજરાતી અને અંગ્રેજી દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે. અને આપની આ મનપસંદ યુટ્યુબ ચેનલ છે. હવે આપણે વાત કરવાની છે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ એના વિશે. તમારું યુનિટ 2 છે, અકાઉન્ટિંગ ઓફ અમાલમેશન ઓફ પાર્ટનરશિપ ફોર્મ. ખરેખર તો અમાલમેશન ઓફ પાર્ટનરશિપ ફોર્મ એટલે કે વિદ્યાર્થી મિત્રો ગુજરાતીમાં જેનું નામ છે ભાગીદારી પેઢીના સંયોજનના હિસાબો. હવે વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપના દાખલામાં તમને શું જોવા મળશે? તો કે આ વિડીયો છે ખાસ કરીને કન્સેપ્ટફુલ ક્લેરિટી, સ્માર્ટ પ્રિપેરેશન માટે અને ટાઈમ ઇફેક્ટિવ સ્ટ્રેટેજી માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. જો તમે બીકોમના વિદ્યાર્થીઓ છો અને એક્ઝામમાં કોમ્પિટિટિવ એજ મેળવવા માગો છો, તો આ સેશન તમારા માટે ડિસિઝન ચેન્જિંગ સાબિત થશે. અને વિડીયોને અંત સુધી જોજો, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરીને આ એકેડેમી ઇકોસિસ્ટમનો તમે ભાગ બનજો અને તમારી પ્રિપેરેશન છે નેક્સ્ટ લેવલે લઈ જજો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિડીયોની શરૂઆત કરી અને દાખલા છે એ તમારે કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે એ પણ હું તમને જણાવું છું. તો આ દાખલા છે તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને બહુ સિમ્પલ લેંગ્વેજમાં તમને જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આપણે પહેલાં રકમ તમને સમજાવી દઉં છું. ત્યાર પછી તમે આ વિડીયો જોતા હોય તો તમારે પેન્સિલ, ઇરેઝર, ચેક લેબર આ બધું સાથે રાખવાનું છે અને મારી સાથે ખાતા છે એ ડ્રો કરી નાખવાના છે. ડ્રો કરી નાખશો એટલે તમને દાખલો આવડી જશે, બસ ડેફિનેટલી કહી દઉં છું. ચલો પહેલાં રકમ સમજાવી દઉં છું કે ધ ફર્મ ઓફ સંયમ અને સલોની એન્ડ આરવ એન્ડ આયામ અગ્રી એટલે સહમત થાય છે. અમાલમેશન એટલે કે સંયોજન કરવાનું છે. કઈ તારીખે? 1/4/2023. હવે સંયમ અને સલોની છે એ યુઝડ અ શેર પ્રોફિટ એન્ડ લોસ. તો પ્રોફિટ એન્ડ લોસ એટલે કે તમને ખબર છે કે આપણો જે પ્રમાણ હોય છે એ એટલે કે નફા નુકસાનનું પ્રમાણ છે એ કેટલું છે? 60% છે અને ત્યાર પછી 40% છે. તો ભાઈ હવે તમને ખબર હોવી જોઈએ કે 60% ને 40% કોનું છે. તો નામ પહેલાં કોનું હતું? 60. તો કે 60 છે એ સંયમનું હોઈ શકે છે અને જ્યારે સલોની છે એનું 40 હોઈ શકે છે. ત્યાર પછી ઓન ધ ડેટ ધ બેલેન્સ શીટ ઓફ સંયમ એન્ડ સલોની સ્ટૂડ એઝ ફોલો. ચલો ફોલો કરો. ચલો તમે પણ ફોલો કરી લેજો વિદ્યાર્થી મિત્રો. જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો કરી લેજો. હવે તમારી પાસે આ એક તમને જે એક શીટ આપેલી છે બેલેન્સ શીટ, તો તમારે અહીંયા માટે જો લાયબિલિટી આપેલી છે, અસેસ આપેલી છે, ક્રેડિટર્સ, બિલ્સ પેયેબલ, બેંક, પછી તમને કેપિટલ આપેલું છે, ત્યાર પછી સંયમ, સલોની અને રિઝર્વ આપેલું છે. ત્યાર પછી અસેસમાં ગુડવિલ, બિલ્ડિંગ, ફર્નિચર, ઇન્વેસ્ટમેન્ટ, ડેટર, સ્ટોક અને કેશ એન્ડ બેંક. The terms of amalgamation were as under goodwill to be a value 7,000. તો ગુડવિલની આપણે જો નવી વેલ્યુ આપેલી છે 7,000 રૂપિયા આપેલા છે અને ત્યાર પછી ગુડવિલની આ બધી ઓલ્ડ વેલ્યુ કહેવાશે. સ્ટુડન્ટ્સ, હવે તમને ઓલરેડી 12મા ધોરણમાં આવું શીખવાડેલું છે કે આ બધી કઈ કહેવાશે? ઓલ્ડ વેલ્યુ છે. અને આ જે નીચે હોય છે એ બધી ન્યૂ વેલ્યુ હોય છે. એમાં આપણે એડજસ્ટમેન્ટની બધું કરતા હોય છે, પ્લસ માઇનસના નિયમ જેમ તેમ છે વોટ એવર, એમાં કાંઈ ફેર નહીં પડે. બહુ દાખલો ઇઝી છે. તો ન્યૂ ફોર્મ ઓફ નોટ ટુ ટેક ઓવર ઇન્વેસ્ટમેન્ટ, કે ભાઈ નવા લોકો
લોકો છે ને એ લોકો શું કરે છે, જો અહીંયા ના પાડી છે, જો અહીંયા ના પાડે છે કે ધ ન્યૂ ફોર્મ, આપણે નવું જે પેટી બનાવશું ને એમાં એ ટેક ઓવર નથી કરતા. શું નથી કરતા? ઇન્વેસ્ટમેન્ટને. ચલો, એટલે ઇન્વેસ્ટમેન્ટ છે એ ટેક ઓવર નથી કરતા. ત્યાર પછી ધ વેલ્યુ ઓફ ફર્નિચર એન્ડ બિલ્ડિંગમાં તમારે રાઇઝ કરવાની છે. રાઇઝ એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા વાત નહીં થાય, અહીંયા વધારો થાય. શું થાય? વધારો. એટલે એને ઇન્ક્રીઝ પણ કહેવાશે, ખાસ યાદ રાખજો. શું કહેવાશે? ઇન્ક્રીઝ. તો યાદ રાખી લેજો વિદ્યાર્થી મિત્રો, ઇન્ક્રીઝ અને રાઇઝ આ બંને વર્ડ છે એ તમારા માટે છે એ નિયરેસ્ટ મિનિંગ કહેવાશે, એટલે કે સમાનાર્થી શબ્દ કહેવાશે, બીજું કાંઈ છે નહીં. તો અહીંયા તમને આવી રીતે મૂંઝવણમાં કરે છે. પછી સ્ટોક ટુ બી વેલ્યુ એની 27,900 એટલે કે 27,900 તમારે ગણવાના છે. તો તમે જોઈ લઈએ, આપણે સ્ટોકની ઓલરેડી વેલ્યુ છે એ ઘટી ગઈ છે, ખાસ યાદ રાખજો. આમાં પણ માઇનસ થશે. શું કામ? કારણ કે 30,000 હતા અને 27,900 થઈ ગયા છે. ત્યાર પછી બેડ ડેસ રિઝર્વ. તો બેડ ડેસ એટલે કે વિદ્યાર્થી મિત્રો ગાલખાતા નામત. ગાલખાતા નામત આપણે બહુ બૂચ મારેલા છે, બહુ બૂચ મારેલા છે. દાખલા ગણતા હોય ને ત્યારે, ધંધો કરતા હોય ત્યારે બૂચ મારવાની ટેવ કોઈથી જાતી નથી. અને હંમેશા ડેટર્સ છે એ ક્યાં થાય છે? નંબર 5 બેડ ડેસમાં ડેટર્સ આવશે. ચલો, તો અહીંયા તમને બધી વસ્તુ આપેલી છે. અને હા વિદ્યાર્થી મિત્રો, અહીંયા ફર્નિચર અને બિલ્ડિંગમાં પણ હવાલો છે. તો તમે આ પ્રિન્ટ તમારી સામે હોય તો તમે અહીંયા નંબર આપી શકો છો. જો તમારી પાસે આ પ્રિન્ટ ન હોય અને તમારે આ પ્રિન્ટ જોતી હોય તો તમને ક્યાંથી મળશે? એસજીસીની જે એપ્લિકેશન છે એમાં તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, તમે ડાઉનલોડ કરી લો. આ કોર્સ તમે પરચેસ કરી લો એટલે આ રકમ તમને મળી જશે અને આ જ ટાઈપના સમયમાં પૂછાશે. અને તમારે હવે નંબર આપવાનો છે. તો તમારે જો પીડીએફ અવેલેબલ છે, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ પરચેસ કરેલી છે, તો એ લોકો નંબર આપી શકે. ગુડવિલમાં નંબર 1 આપી દેવાનો છે. ત્યાર પછી નંબર 2 છે એ કેમાં દેવાના છે? સ્ટોકમાં. પરંતુ સ્ટોકમાં કે લખવાનું જ નથી, ખરેખર સ્ટોક છે એ નવી પેઢીમાં નહીં આવે, એટલે ભાગીદાર વચ્ચે વેચી દેવાનો છે. ત્યાર પછી તમે ફર્નિચર અને બિલ્ડિંગમાં 3 નંબર આપી શકો છો. તો જો અહીંયા ફર્નિચર છે અને બિલ્ડિંગ છે તો આ 2 છે, એમાં 3 નંબર આપી શકો છો. ત્યાર પછી સ્ટોક છે તો સ્ટોકમાં તમે જોઈ શકો છો 4 નંબર આપી શકો છો. અને આ જે ડેટર્સ છે એમાં તમે નંબર 5 આપી શકો છો. બસ 5 હવાલા છે, કાંઈ દાખલામાં છે નહીં. એટલે એનો મતલબ એમ કે આ બધી વસ્તુ છે બેઠે બેઠી મૂકી દેવાની છે. ચલો, લાયબિલિટીમાં કાંઈ કીધું જ નથી, બહુ સારું બાબત કહેવાય છે. ચલો, હવે દાખલાની શરૂઆત કરી. બસ મારી સાથે તમારે ખાતા દોરવાના છે. અને શું કરવાનું છે આપણે વાંચી લઈએ. યુ આર રિક્વાયર્ડ અ પ્રિપેર અ નેસેસરી અકાઉન્ટ ઇન ધ બુક્સ ઓફ સંયમ અને સલોની ફોર્મ. તો તમારે અહીંયા સંયમ અને સલોનીનું છે એ ફોર્મ અકાઉન્ટ બનાવવાનું છે. અને હવે ગુજરાતી મીડિયમમાં આપણે વાત કરી લઈએ, તો ફટાફટ સમજાવી દઉં છું. ગુજરાતી વિદ્યાર્થી મિત્રોને કંઈ વાર નહીં લાગે કે સંયમ અને સલોની આવશે, સાલોની નહીં આવે. વિદ્યાર્થી મિત્રો પિન સ્ટેપ છે કે સંયમ અને સલોનીની પેઢી 1/4/2023 રોજ આરવ અને આયમની પેઢી સાથે જોડાવામાં કરાર કરે છે. એટલે જો જોડાય છે કોણ? સંયમ અને સલોની. ખાસ યાદ રાખજો, સંયમ અને સલોની છે. સંયમનું પ્રમાણ કેટલું છે? 60 અને સલોનીનું 40 છે. એટલે માની લ્યો ને ભાઈ કે અહીંયા ટકાવારી આપે તો આપણે કાંઈ ન કરાય. 6 અને 4, 6 ના અડધા કરી નાખો 3 થઈ જાય અને આના અડધા 2. એટલે આ આપણું પ્રમાણ થયું નફા નુકસાનનું. બસ સિમ્પલ વાત છે. આપણને આ લોકો શું કરે છે, ઘણા લોકોને ભય લાગે છે અકાઉન્ટ અઘરું છે, અકાઉન્ટ અઘરું છે. જેને અઘરું લાગે ને એને પીએમ સરનો વિડીયો મોકલી દેજો, એટલે અકાઉન્ટ હેલું થઈ જશે. ત્યાર પછી જવાબદારી બાજુ જોઈ લઈ. લેણદાર, દેવી હુંડી, બીઓડી એટલે બેંક ઓવરડ્રાફ્ટ, મૂડી ખાતામાં તમને સંયમ અને સલોની અનામત નીચે આપેલું છે. ત્યાર પછી મિલકત આપેલી છે, એમાં પાઘડી, મકાન, ફર્નિચર, રોકાણ, દેવાદાર, સ્ટોક્સ અને રોસી એટલે રોકડશીલા. કરારની શરતો નીચે પ્રમાણે છે. પાઘડીની કિંમત તમને 7,000 ગણવાની કીધું છે, તો પાઘડીમાં તમે 1 નંબર આપી દેજો. જ્યારે વિદ્યાર્થી મિત્રો આ ટાઈપના તમે કરો ત્યારે નંબર 1 આપવો જરૂરી છે પાઘડીમાં, કારણ કે એ હવાલો છે. રોકાણોની નવી પેઢી છે એ લેવી નહીં. જો ભાઈ પેઢીએ લેવા નહીં, એટલે રોકાણ કરશે પણ એ રોકાણો છે નવા, જ્યારે નવો ધંધો કરશે ત્યારે ધ્યાનમાં લેવાના નથી, એટલે ડાયરેક્ટ એની એક જ અસર થશે. ચલો, તો અહીંયા તમે રોકાણમાં નંબર 2 આપી શકો છો. આ રીતે તમારી પાસે જો પ્રિન્ટ હોય તો તમે નંબર આપી શકો છો. ફર્નિચર અને મકાનમાં તમારે 3 નંબર દેવાના છે. તો જો આ અહીંયા તમારું ફર્નિચર અને મકાન છે, અહીંયા તમે 3 નંબર આપી શકો છો. ત્યાર પછી સ્ટોકમાં તમને કેટલા કીધા છે, તો કે સ્ટોકમાં તમારે 4 નંબર આપી દેવાના છે. સ્ટોકમાં ઘટાડો થાય છે, 27,900 કે છે. ચલો, અને સ્ટોક હંમેશા ઘટે છે. દેવાદાર ઉપર કે ઘાલખાતા અનામત, એટલે હંમેશા દેવાદાર નંબરમાં તમારે 5 નંબર કરી દેવાનું છે. આ દેવાદાર છે ન્યા. આ રીતે તમારે નંબર આપવાના હોય છે. બસ હવે સંયમ અને સલોની પેઢીના ચોપડે જરૂરી ખાતા તૈયાર કરો. બસ મારી સાથે તમે દાખલો ગણશો. વિદ્યાર્થી મિત્રો થોડોક તમને વિડીયો લાંબો લાગશે, કારણ કે હું તમને ડિટેલ્સમાં સમજાવું છું એટલા માટે. પરંતુ વિદ્યાર્થી મિત્રો હવે 10 જ મિનિટમાં દાખલાનો જવાબ તમારે આવી જવાનો છે. બસ 10 જ મિનિટમાં દાખલો છે એ થઈ જવાનો છે. પરંતુ સ્ટુડન્ટ્સ રકમ સમજવી જરૂરી છે. બહુ ઉતાવળ તમારે નહીં કરવાની, કારણ કે તમારે 2 જ કલાકમાં આપણે આ જે યુનિટ છે એ કમ્પ્લીટ કરી નાખવાનું હોય છે. એટલા માટે તમારા માટે આપણે 15 મિનિટના કે 20 મિનિટના નાના સ્મોલ સેશન જ બનાવી છીએ.
તો સ્ટુડન્ટ્સ હવે સૌપ્રથમ તમારી સાથે બુક હોય તો તમે 2 પેનના લેજો, સામસામેના 2 પન્ના હોય છે, એમાં ફટાફટ મારી સાથે ડ્રો કરી લેજો. હવે તમારું જે પ્રોફિટ અને લોસ છે એ તમારે 15 લીટીનું બનાવવાનું છે. કેટલી લીટીનું? 15 લીટીનું. અને સામે એની નીચે તમારે મૂડી ખાતા બનાવી નાખવાના છે 15 લીટીના. જો હું તમને લીટી કહી દઉં છું, આવું તમને ક્યાંય ન કે આટલી લીટી ગાળો. ચલો પહેલાં તમારું જે ફ્રન્ટ પેજ છે એમાં તમારે શું કરવાનું છે? 15 લીટીના 2 ખાતા ગાળવાના છે. પહેલું પ્રોફિટ અને લોસ બનાવવાનું છે, બીજું તમારે પાર્ટનર્સ એટલે કે પાર્ટનર્સ કેપિટલ એટલે કે મૂડી ખાતા બનાવવાના છે. અને જ્યારે બાજુનું જે નવું પેજ છે ને તમારી પાસે, એમાં તમારે આખું છે નવું પેઢીનું ખાતું આવું બનાવી નાખવાનું છે. આવું હેડિંગ મારી દો, નવા પેઢીના ખાતા. જો આ હેડિંગ મારવા જરૂરી છે, વિદ્યાર્થી મિત્રોના માર્ક હોય છે, એટલા માટે તમને અહીંયા ડિટેલ્સમાં જણાવું છું કે નવી પેઢીના ખાતા. અને ડીઆર એટલે કે તમારે ઉધાર બાજુ થશે, સીઆર એટલે જમા બાજુ થશે. એ નથી લખ્યું, માફી ચાહું છું. ચલો તમારે સામસામેના 2 પન્નામાં ડ્રો થઈ ગયું હશે આશા રાખું છું. અને જો નો ડ્રો થયું હોય તો 2 મિનિટ વિડીયો છે સ્કીપ કરી દો. અને હા, તમે ત્યાં થોભી જાઓ, થોડીક વાર લગાડવાની, ખાતા દોરી લેવાય, મારી સાથે ગણો ને તો દાખલો આવડી જાય. ચલો હવે આપણે દાખલાની શરૂઆત કરી દઈએ છીએ. હવે સંયમ અને સલોનીને જે ચોપડે જરૂરી ખાતા આપણને કીધા, તો અહીંયા 3 જ ખાતા બને છે. દાખલામાં કાંઈ નથી, સિમ્પલ દાખલો છે, આવડી જાય એ મારી ગેરંટી છે. ચલો તો સૌપ્રથમ આપણે જો વાત કરી તો વિદ્યાર્થી મિત્રો હંમેશા આપણે સીટ જોઈ લઈએ. આપણી પાસે જે સીટ છે તો આપણી પાસે જે બેલેન્સ શીટ છે એમાં ખાસ જોવાનું હોય છે. હવે અહીંથી દાખલાની શરૂઆત કરું છું. અહીંયા પહેલાં સૌપ્રથમ કેપિટલથી કરીશ. તો કેપિટલમાં કઈ વિગત છે? તો કે ભાઈ સંયમ અને સલોની. તો આપણે આને 1 નંબર આપશું. આની પહેલાં એન્ટ્રી મુકાય, કારણ કે મૂડી ખાતા કહેવાય. કેપિટલ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? મૂડી ખાતા. ચલો અહીંયા પણ તમને આપેલું છે મૂડી ખાતા, સંયમ અને સલોનીની રકમ આપેલી છે. સંયમની રકમ કેટલી છે જોઈ લ્યો ભાઈ, 36 અને 12. તો સંયમ છે એ 36 છે અને સાલોનીની જે રકમ છે એ 12,000 છે. ચલો એટલે સલોની જ કહેવાશે, આપણે સલોની જ નામ દેશું, નામમાં ક્યાં રખાય. ચલો જોઈ લઈએ હવે આપણે. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ પહેલાં આપણે આ મૂડી ખાતું તમે બનાવ્યું છે ત્યાં નંબર 1 બા આ લાવ્યા એટલે કે બેલેન્સ ફોરવર્ડ કહેવાશે, અથવા તો બેલેન્સ બ્રોકડાઉન. તમે આ રીતે પણ લખી શકો છો, બેલેન્સ બ્રોકડાઉન. આ રીતે ઇંગ્લિશમાં તમે આ રીતે લખજો વિદ્યાર્થી મિત્રો, BAL.BD બેલેન્સ બ્રોકડાઉન. અને આ બાજુ CD એટલે શું થશે? કેરી ફોરવર્ડ. ચલો યાદ રાખજો. હવે અહીંયા તમારે શું કરવાનું છે? ફોરવર્ડ આખું નથી લખવાનું, મેં તમને શીખવાડ્યું છે એમ લખજો. 12 લાવ્યા. ચલો 36,000 ને 12,000 મૂકી દેવાના છે. ચલો અહીંયા 12,000 લેવાના છે. ચલો દેખાતા નહીં હોય, જો કપાઈ ગયા હોય તો ચલો ત્યાં 12,000 આવશે વિદ્યાર્થી મિત્રો. જો ભૂલ હોય તો હું તમને કહી શકું છું. ચલો કારણ કે કપાઈ ગયા હશે ફોટામાં, પરંતુ અહીંયા 12,000 રૂપિયા આપેલા છે. આપણે જોઈ લઈએ એકવાર. જો હા, રકમમાં 12,000 છે એટલા માટે. ચલો તો અહીંયા આપણે 12,000 લેશું. ચલો તમારે અહીંયા 36,000 મૂકી દેવાના છે. પહેલામાં 36,000, બીજામાં કેટલા લખવાના છે? 12,000. તો જ તમારા આન્સર આવશે. ચલો ત્યાર પછી આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. પહેલી વિગત મુકાઈ ગઈ છે. બીજી વિગત આપણે મૂકી તો અનામતના 5,000 છે. અનામતને અંગ્રેજીમાં શું કહેવાશે વિદ્યાર્થી મિત્રો? રિઝર્વ એટલે કે 5,000. ચલો બીજી એન્ટ્રીની નીચે જ આવશે મૂડી ખાતામાં. સૌપ્રથમ પહેલાં મૂડી ખાતામાં 2-3 વિગત મૂકી જ દેવી. ચલો તો અહીંયા તમારા અનામતને પ્રમાણમાં ફેરવ્યું છે. નફા નુકસાનનું પ્રમાણ કેટલું હતું? 60% અને 40%. એટલે મેં હમણાં કીધું હતું કે આના અડધા કરી નાખાય 3 થઈ જાય, આના અડધા કેટલા થઈ જાય? 2. મીંડી વહી જાય એટલે 3/2. તો જો 3/2 વેચી દીધું, 5,000 છે એને ગુણ્યા કેટલા કરવાના? 3/5. પછી તમારે શું કરવાનું? 5,000 છે એને ગુણ્યા 2/5. ચલો આ રીતે કરો એટલે તમારે 3,000 ને 2,000 આવી જશે. અને હજી એકવાર કહી દઉં છું વિદ્યાર્થી મિત્રો, અહીંયા 12,000 છે, 1200 નથી, ત્યાં ભૂલ છે. એટલે સ્ટુડન્ટ્સે લખવામાં થોડીક ઉતાવળ કરી નાખી હોય એટલે ભૂલમાં લખાઈ ગયું હોય, પરંતુ તોય કેલ્સ પ્રમાણે જવાબ તો આવી જ જશે, ટેન્શન ન લેતા. ચલો તમારે સુધારો કરી નાખવાનો છે. અને આવી એક મિસ્ટેક છે એ ક્યારેક જોવા મળે છે, એ બદલ માફી ચાહું છું. ચલો ત્યાર પછી હવે આપણે આગળ વાત કરી. 2 એન્ટ્રી મૂકી દીધી છે. ચલો હવે આપણે તમારે પહેલાં એન્ટ્રી મૂકતા શીખડાવું છું. હું જેમ એન્ટ્રી મૂકું છું એમ જ ગણવાનું છે. હવે આ 3 વિગત લાઇનમાં મૂકી દે. લેણદાર, દેવી હુંડી ને BOD. લેણદારમાં જો ક્યાંય હવાલો નથી, કારણ કે આમાં ટીક કરાવ્યો જ નથી. ક્યાંય અમારા હવાલામાં લખ્યું નથી કે લેણદારને આ 5/5 જોઈ લ્યો. ત્યાં મેં તમને શરૂઆતમાં ટીક કરાવ્યા હતા. ચલો અને લેણદારને આપણે અંગ્રેજીમાં શું કહેવાય છે એ પણ કહી દઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. ચલો જોઈ શકો છો અહીંયા તમને ક્રેડિટર્સ છે, બિલ્સ પેબલ છે અને BOD છે. બેંક ઓવરડ્રાફ્ટ 50,000, 7,000 ને 4,000. ચલો એની એન્ટ્રી જ મૂકી દેવાની છે. સૌપ્રથમ એન્ટ્રી મુક્ત આવડવું જરૂરી છે. તો આ બધી નવી પેઢીમાં જ મૂકી દેવાની છે ડાયરેક્ટલી. ચલો નવી પેઢી આપણે જે બનાવી છે એમાં તો જો તમે આ નવી પેઢીમાં, કારણ કે જૂની વેલ્યુ છે એને આપણે નવી વેલ્યુ માની લેવાની. 3 નંબર, 4 નંબર ને 5 નંબરની એન્ટ્રી તમને બધાને ખબર પડી ગઈ હશે. ક્રેડિટર્સના 50,000 છે, 7,000 બિલ્સ પેબલના છે અને BODના કેટલા છે? 4,000 છે. ચલો એકવાર બતાવી દઉં છું, ગુજરાતીમાં બતાવી દઉં એટલે ચાલે જ છે. રકમમાં ચલો ડન, અને અંગ્રેજીમાં પણ જોઈએ જ લઈ એટલે કોઈને પ્રોબ્લેમ ન પડે સ્ટુડન્ટ્સને. 2 મિનિટ આમથી આમ. ચલો ડન. ચલો આ બધું આપણે મૂકી દીધું છે. ચલો મેં આને 1 નંબર આપ્યો, 2 નંબર આપ્યા,
પછી 3 નંબર, 4 નંબર ને 5 નંબર. ચલો આઈ હોપ કે આ મેથડ તમને સમજાતી હશે. હવે આપણે બાજુમાં વયા જાય. બાજુમાં એટલે ક્યાં? બારે ન વહી જતા ભાઈ, અહીંયા અસેસમાં જવાનું છે. ક્યાં જવાનું છે? એટલે કે હવે આપણે હવાલા સોલ્વ કરવાના છે. ચલો પેલો આપણને ગુડવિલનો હવાલો આપેલો છે. તો ગુડવિલમાં આપણને કેટલા કીધા છે? 2000. ચલો તો 2000 આપેલા છે, પરંતુ ગુડવિલની વેલ્યુ છે 7000 ગણવાની છે. તો નવી વેલ્યુમાં પહેલાં આપણે 7000 કરશું. ક્યાં કરશું? નવી વેલ્યુ છે ત્યાં આપણે 7000 લખી નાખશું. ચલો તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો તમારી પાસે ગુડવિલ એટલે કે પાઘડી લખી નાખ્યું છે. હવે આની આપણે બીજી અસર કરવી પડે, પરંતુ પાઘડી છે ને એ ભાગીદાર વચ્ચે વેચા છે, એટલે ભાગીદાર વચ્ચે વેચાય ને એટલે આપણે એની બીજી અસર કરવાની છે. તો જો એની બીજી અસર છે ને ત્યાં આપણે કઈ રીતે કરશું? તો કે વધારો ઘટાડો કરશું. શું કરશું? 7000માંથી ઓલા 2000 છે ને એ બાદ કરશું. ચલો મૂડી ખાતામાં વયા જશું. ચલો ગુડવિલની અસર જો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા ગણતરી કરેલી જ છે. ચલો ગુડવિલમાં અહીંયા આપણે અસર કરેલી છે કે 7000 હતી, નવી હતી, માઇનસ 2000 જે ઓલ્ડ છે એ બાદ કરી છે, એટલે અહીંયા 5000 જ છે એ વેચવાના છે. તો 5000ને કઈ રીતે વેચવા? ગુણ્યા 3 ભાગ્યા 5 અને ગુણ્યા 2 ભાગ્યા 5. ચલો આટલું તો બધા લોકોને આવડે જ છે. ચલો ગુડવિલ આપણું થઈ ગયું છે. આની બીજી અસર છે, તો ખાસ યાદ રાખજો. અહીંયા 6 નંબરની આપણે બીજી અસર પણ દર્શાવેલી છે. ચલો જેમાં બીજી અસર હશે એમાં સ્ટાર પણ કરેલો હશે, અને આપણે આ જે 6ઠ્ઠી નંબરની વેલ્યુ હતી અહીંયા આપણે દર્શાવી છે. ચલો ત્યાર પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ કરશું. દાખલામાં કોઈ ઉતાવળ નહીં કરી. મકાન એટલે કહેવાશે, અહીંયા શું કહેવાય છે અંગ્રેજીમાં જોઈ જ લ્યો ભાઈ, નકર ઘણા લોકોને થશે હાઉસ નહીં થાય ભાઈ, બિલ્ડિંગ થાય. શું થાય? બિલ્ડિંગના કેટલા છે? 20000 છે. ચલો તો પહેલાં આપણે એન્ટ્રી મૂકી દઈ. તો બિલ્ડિંગમાં અને ફર્નિચર, તો બિલ્ડિંગ અને ફર્નિચરનો હવાલા નંબર કેટલામાં હતો વિદ્યાર્થી મિત્રો? તો કે હવાલા નંબર જો અહીંયા જોઈ લેવાનો. હવાલા નંબર કેટલા છે? 3. એમાં 20% વધારો કરવાનો છે. ચલો તો આપણે બંને એન્ટ્રી સાથે મૂકશું, બિલ્ડિંગ અને ફર્નિચર. ચલો બિલ્ડિંગ અને ફર્નિચર. સૌપ્રથમ પહેલાં નવી વેલ્યુ મૂકી દેવી ભાઈ. એવું લાગે તો નવી વેલ્યુ ડાયરેક્ટ કરી નાખવાની સ્ટુડન્ટ્સ. નવી વેલ્યુ જોઈ લઈએ આપણે. ચલો અને જે વસ્તુ છે એ બિલ્ડિંગ છે આપણા માટે છે ને એ અસેસ છે. અસેસમાં વધારો થાય એટલે ઉધાર થશે. તો જો હવે આપણે બિલ્ડિંગ અને ફર્નિચર અહીંયા તમે જોઈ શકો છો 7 નંબર અને 8 નંબર મેં આપેલા છે, અને જો એમાં 20% વધારો હતો તો જો મેં દર્શાવેલું છે. આ રીતે તમે દર્શાવી શકો છો. ડાયરેક્ટ 24000 લખી શકો છો, ડાયરેક્ટ 12000 લખી શકો છો જો આવડે તો. અને તમારે પરીક્ષામાં નથી દર્શાવવાનું કે 10000 વત્તા 2000, 20000 વત્તા 4000. ચલો હવે આની બીજી એન્ટ્રી છે એ નફા નુકસાન ખાતામાં જશે. ક્યાં જશે? નફા નુકસાન ખાતામાં. તો જો અહીંયા જ્યારે વધારો હોય ને એટલે આ આપણા માટે આવક છે, કારણ કે જો ઉધાર છે અને પ્લસની નિશાની છે. પ્લસની નિશાની હોય ને એટલે આપણા માટે આવક કહેવાય. શું કહેવાય? આવક. તો વૈધા કેટલા વિદ્યાર્થી મિત્રો? 2000 ને 4000. ચલો આપણે આની નફા નુકસાન ખાતામાં જમા બાજુ કરશું. ચલો આ આપણું નફા નુકસાનનું ખાતું છે. તમે જોઈ શકો છો અહીંયા બીજી અસર છે જો મેં સ્ટારવાળી કરેલી છે, જે તમને સમજાય એટલા માટે. જો 8 નંબર 7 નંબર બે બાજુ લખેલા છે, અને ફરી પાછા તમને સમજાય એટલા માટે આપણે 8 નંબર અને 7 નંબરમાં આપણે એવા હેડિંગ પણ મારેલા છે સ્ટાર કરીને, એટલે સ્ટારવાળી છે એ બીજી એન્ટ્રી છે. ચલો મારી સાથે એન્ટ્રી દેશો એટલે કાંઈ પ્રોબ્લેમ નહીં રહે. ત્યાર પછી તમારે હવે રોકાણ કરવાના છે. રોકાણમાં આપણે વાંચી કે રોકાણો નવી પેઢીએ લાવે નહીં. જો ના પાડી છે એટલે આને મેં નંબર નથી આપ્યો. આને મેં નંબર જ નથી આપ્યો, નકર ગોટે ચડી જાય ઘણા લોકો. ઇન્વેસ્ટમેન્ટ છે એ 6000 છે. અહીંયા શું લખ્યું છે? ધ ન્યૂ એટલે હવાલા એડજસ્ટમેન્ટ નંબર છે એ સેકન્ડ, કે ધ ન્યૂ ફોર્મ એટ નોટ ટુ ટેક ઓવર ઇન્વેસ્ટમેન્ટ. કે અહીંયા ટેક ઓવર નથી કરવાના, એટલે આને મેં નંબર નથી આપ્યો. આને મેં એક જ અસર દર્શાવી છે. એટલે આ જે છે ને ભાગીદાર વચ્ચે વેચાઈ જશે ડાયરેક્ટ છે ને કેપિટલના પ્રમાણમાં. ખાસ યાદ રાખજો. આ એટલા માટે મેં સ્ટાર કરેલી નિશાની છે, તમે જોઈ શકો છો. જો અહીંયા તમને સમજાઈ જાય એટલા માટે આને મેં નંબર નથી આપ્યો. શું કામ? કારણ કે નોટ ટેક ઓવર કીધું છે, એટલે આની એક જ અસર થશે. ચલો આને એક આપણે નંબર નથી આપ્યો, પણ અહીંયા નિશાની જો એટલા માટે નવી કરી છે, કારણ કે આવું પહેલી વાર આવે ને એટલા માટે. અને ઘણા લોકો આમાં જ લોચે મળી જાય. અને આને છે ને ના પાડે ને ત્યારે નફા નુકસાનના પ્રમાણમાં નહીં દેવાની, ત્યારે આને આપણે કેપિટલના પ્રમાણમાં દેવાની. કેપિટલ એટલે કયું? મૂડીનું પ્રમાણ. તો આ બાજુ 36000 હતા, આ બાજુ 12000 હતા, અને 36 અને 12000 જો મેં લખ્યું છે 36 અને 12, અને 36ના આપણે ભાગાકાર કરી નાખવાનો હોય તો કે 12 એકા 12, 12 દુ 24, 12 તેરી 36, એટલે 3 આવી જાય, અને 12 એકા 12 એટલે 3 જેમ 1 પ્રમાણ થઈ જાય. ચલો અને અહીંયા જે રકમ છે એ કેટલી છે? ચલો ફર્નિચરમાં રોકાણમાં 6000 કિંમત હતી. કેટલી હતી? 6000. ચલો આ જે ઇન્વેસ્ટમેન્ટ છે એમાં 6000 છે એ વેચી દેવાના હોય છે. ચલો ઇન્વેસ્ટમેન્ટ આપણે વેચી દીધા છે. તો જો તમે જોઈ શકો છો 6000 છે એને આ રીતે વેચી દેજો એટલે જવાબ આવી જશે 6000 ગુણ્યા 3 ભાગ્યા 4 અને 6000 ગુણ્યા 1 ભાગ્યા 4. ચલો આ રીતે તમારે વેચી દેવાના છે એટલે બંનેનો જવાબ આવી જશે. અને એટલા માટે જો આને મેં નંબર નથી આપ્યો, તમને સમજાઈ જાય એટલા માટે. અને અહીંયા લખેલું છે પેન્સિલથી મૂડીના પ્રમાણમાં.
ચલો ડન. આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે. આપણે 1 થી 3 હવાલા સોલ્વ થઈ ગયા છે. ત્યાર પછી રોકાણ થઈ ગયું. પછી દેવાદાર શબ્દો, તો દેવાદારમાં આપણે હવાલા નંબર 5 જોવાના છીએ. દેવાદાર એટલે ડેટર્સ કહેવાશે વિદ્યાર્થી મિત્રો. ડેટર્સનો આપણે નંબર 5 બેડ ડેશ રિઝર્વ 5મો હવાલો છે. ચલો લીટીએ લીટી આપણે બેઠે બેઠો દાખલો છે એ વ્યવસ્થિત આપણે લાઇનમાં જ ગણવાનો છે. ચલો હવે આપણે નંબરમાં વહી જઈશું. તો તમે ફર્નિચરમાં આપણે 8 નંબર આપ્યા હતા, તો હવે આપણે 9 નંબર પહોંચ્યા છીએ. ચલો જોઈ શકો છો અહીંયા 9 નંબર આપણે જોઈ શકો છો અને 8 નંબરે બતાવી જ દઉં વિદ્યાર્થી મિત્રો. અને અહીંયા શું કામ ઉધાર કરું છું? આ બધું મિલકત છે એટલે હંમેશા એની ઉધાર બાકી હોય. ચલો તો અહીંયા કાંઈ દાખલામાં છે નહીં, બહુ સિમ્પલ દાખલો છે. અને 900 રૂપિયા છે મેં બાદ કર્યા છે. કઈ રીતે કર્યા? તો કે આ 45,000 છે એને ગુણ્યા તમારે 2% કરવાના છે. ચલો આના 2% કરી નાખો એટલે તમારે 900 રૂપિયા આવે. એ 45,000માંથી તમારે 900 રૂપિયા બાદ કરો એટલે 44,100 મળશે. અને આ BDR તમારા માટે નુકસાન છે, અને નુકસાન હંમેશા ક્યાં આવે? નન્નું ખાતામાં આવે. ચલો આની બીજી અસર કરશું, સ્ટારવાળી અસર જોઈ લઈ. ચલો આઈ હોપ કે તમે આ 900 રૂપિયાની બીજી અસર જોઈ શકો છો. અહીંયા 900 રૂપિયા છે એ મળી જશે. ચલો ત્યાર પછી હવે આપણે આગળ વાત કરી તો સ્ટોક છે. તો સ્ટોકમાં પણ આપણે હવાલો છે, હવાલા નંબર 4, અને આપણે અહીંયા દરેક હવાલા પૂરા થઈ જાય છે. ચલો સ્ટોકમાં પહેલાં આપણે વાંચી લઈ શું કીધું છે. સ્ટોકમાં વાંચી લઈ એકવાર. 27,900ની કિંમત લેવી. તો આપણે 27,900 છે એ બારે દર્શાવવાના છે. અને અંગ્રેજીમાં એકવાર વાંચી લઈ કે સ્ટોક ટુ બી અ વેલ્યુ 27,900 રૂપીસ, અને સ્ટોકની જે 30,000 રૂપીસ આપણને આપેલી છે. ચલો તો સ્ટોકમાં પહેલાં આપણે ડાયરેક્ટ છે ક્યાં દર્શાવી દઈ? સ્ટોક આપણી મિલકત છે. ચલો તો સૌપ્રથમ એને આપણે 10 નંબર આપી દઈ. ચલો લાઇન ટુ લાઇન આપણે દાખલો ગણેલો છે. 10 નંબર આપણે અહીંયા પહોંચી ગયા છીએ. અને અહીંયા જો ગણતરી પણ દર્શાવેલી છે. તો હવે આપણને એટલી બુદ્ધિ હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો કે 30,000નો સ્ટોક ઓલ્ડ હતો અને 27,900 છે. તો ઘટાડો કેટલાનો થયો? તો સિમ્પલ છે ભાઈ, 2100 રૂપિયાનો ઘટાડો થયો. અને આ 2100ની આપણે બીજી અસર કરવી પડે. તો આપણા માટે શું કહેવાશે? ખર્ચ કહેવાશે. તો ખર્ચ હંમેશા ક્યાં આવે? નન્નું ખાતામાં. ચલો જોઈ શકો છો. અને આ 2100ની બીજી અસર તમે જોઈ શકો છો. ચલો આઈ હોપ કે તમને સમજાઈ ગયું છે 2100 રૂપિયા કેમ આવ્યા છે એ મેં દર્શાવેલા છે એટલા માટે. ચલો ડન. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો રોસી. રોસી એટલે રોકડ શિલક. ચલો કેશ બેંક જે તમને 1000 રૂપીસ આપેલા છે, તો એ આપણી મિલકત કહેવાશે. અને અહીંયા ક્યાંય આપણને કીધું નથી રોસીને શું કરવું, તો આપણે ડાયરેક્ટ મિલકત કહેવાશે. એટલે આપણે ડાયરેક્ટ નવી બેલેન્સ લખી નાખી, એક જ અસર થશે. ચલો એક જ અસર કરવાની છે. 11મી અસર આપણે ડાયરેક્ટ અહીંયા કરી નાખી. ચલો દાખલો પૂરો થઈ ગયો છે. ખાતા પેક કરવાના છે. ચલો મારી સાથે ખાતા પેક કરશો એટલે ખાતા પેક કરવામાં બસ આપણે 11 નંબર છે તો 12 નંબર ને 13 નંબર બસ હવે છેલ્લા 2 ખાતા પેક કરવાના છે. તો સૌપ્રથમ આપણે પહેલાં નફા નુકસાન ખાતું પેક કરવાનું હોય છે વિદ્યાર્થી મિત્રો. ચલો હવે ખાતા પેક કરવાના છે. ખાતા પેક કરો એટલે હું તમને બોલું છું એ રકમ તમે ધ્યાનમાં લેજો એટલે વાંધો નહીં આવે. અને તમે જે લખી છે એ જ તમારે રકમ ધ્યાનમાં રાખવાની છે. ચલો સૌપ્રથમ જમા બાજુ જોઈ તો આપણે વધારે હશે. જમા બાજુ તમે જુઓ તો તમારી પાસે કેટલા છે? 2000 ને 4000 એટલે 6000 સરવાળો થઈ જશે. જ્યારે સરવાળો થઈ 6000 થઈ જાય ત્યારે આ રીતે લખી નાખવાનું છે. એમાંથી 2 વસ્તુ બાદ કરવાની છે. ચલો 6000માંથી કઈ વસ્તુ બાદ કરવાની છે? 2100 અને 900 બાદ બાકી કરી નાખજો. ચલો 6000 છે એમાંથી તમારે શું કરવાનું છે? 2100 અને 900 રૂપિયા બાદ કરવાના છે એટલે 3000 મળશે. હવે એ 3000 તમારે શું કરવાના છે? નફા નુકસાનના પ્રમાણમાં વેચવાના છે. નફા નુકસાનનું પ્રમાણ 3:2 કેમ આવ્યું છે એ મેં તમને કીધું છે. ચલો 6:4 હજુ, કારણ કે 60 અને 40 થતાં 0 કટ થઈ જાય. અને અહીંયા આપણે 3 કરી નાખશું, અહીંયા આપણે 2 કરી નાખશું. ચલો હવે આપણે અહીંયા તમને નફા નુકસાનના પ્રમાણમાં વેચતા આવડે છે. આ જે 3000 રૂપિયા છે વિદ્યાર્થી મિત્રો એ વેચી દેવાના છે. ચલો 1800 ને 1200 આવશે. હવે આપણે કઈ બાજુ મળ્યા છે? તો કે ભાઈ ઉધાર બાજુ કહેવાય. ઉધાર બાજુ હોય તો જમા બાજુ જવું પડે. મૂડી ખાતામાં જમા બાજુ વયું જવાનું છે. ચલો અહીંયા 12 નંબર આપ્યા છે. 12 નંબરમાં આપણે સ્ટારવાળી બીજી અસર જોઈ લઈ. ચલો તમારે અહીંયા ક્રોસ એન્ટ્રી દઈ દેવાની છે સ્ટુડન્ટ્સ. તમે જોઈ શકો છો આપણે જમા બાજુ આવી ગયા. ચલો હવે આપણે જમા બાજુનો તમારે પહેલાં સંયમનો સરવાળો કરવાનો છે. 36,000 પછી 3000 પછી પાછા 3000 અને 1800 એટલે 43,800. ચલો 43,800માંથી 4500 આપણે બાદ કરજો. ચલો 4,500 બાદ કરશો એટલે તમને પહેલાં કેટલા મળશે? ખાસ યાદ રાખજો, આ તમને મળશે 39,300. ચલો પહેલો જવાબ આવી જાય છે. શાંતિથી ગણજો, તમે પ્રેક્ટિસ કરી શકો છો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા 1200 નથી, અહીંયા 12,000 છે. હજી એકવાર તમને કહું છું અહીંયા 12,000 રૂપિયા આવશે, કારણ કે મૂડી 12,000ની છે. એટલે હજી એકવાર તમને મૂડી બતાવી દઉં છું. ખાસ યાદ રાખજો કે સલોનીની મૂડી છે એ કેટલી છે? 12,000 આપણે છે. અને ઇંગ્લિશમાં પણ એ જ છે. સલોનીની 12,000 મૂડી છે એટલે 12,000 આપણે લેવાની છે. તમે ભૂલ ન કરતા.
ચલો 12,000 રૂપિયા અહીંયા તમે લેજો, 12,000 વત્તા 2,000 એટલે 14,000, 14,000માં 2,000 વત્તા કરી દો એટલે 14 ને 2 16,000, 16 ને 1 17,200. ચલો 17,200માંથી તમારે 1,500 રૂપિયા માઇનસ કરવાના છે. ચલો 17,200 છે એમાંથી તમારે 1,500 રૂપિયા બાદ કરશો એટલે 15,700 મળશે. હવે આ આપણી 13મી એન્ટ્રી છે અને આ જે એન્ટ્રી છે એની આપણે છેલ્લી એન્ટ્રી કઈ બાજુ છે તો તમે જોઈ શકો છો. આ કઈ બાજુ કહેવાય તો કે ઉધાર. ઉધાર હોય તો તમારે જમા બાજુ જવાનું છે. તો નવી પેઢીનું જે ખાતું બનાવ્યું છે એમાં જમા બાજુ આપણે અહીંયા લખી નાખી. કેટલા તો કે જો અહીંયા બતાવી દઉં છું 39,300 અને 15,700. ચલો આ આપણી 13મી એન્ટ્રી અહીંયા થઈ જાય છે. આ સંયમ અને આ સલોની બંનેનો સરવાળો કરીને ડાયરેક્ટ કંઈ બહાર લખી શકો છો અને સરવાળો કરીને બહાર લખો તો બી ચાલે, એમાં કાંઈ ખોટું ન પડે. પરંતુ બહુ જાજુ ન લખવું હોય તો આ રીતે તમારે લખી નખાય ડાયરેક્ટલી અને સિમ્પલ છે. હવે ખાતા પેક કરી નાખો. ચલો તો સૌપ્રથમ પહેલાં જમા બાજુ ખાતા પેક કરવા. ઉધાર બાજુ જવાબ આવી જ જશે. ચલો જમા બાજુ પહેલાં 50,000, 7,000, 4,000, પછી 39,300, પછી 15,700. આનો સરવાળો કરશો એટલે 1,16,000 આવી જશે. અને જમા બાજુ આવે તો ઉધાર બાજુ તો મોસ્ટ ઓફ જવાબ આવી જ જાય, કારણ કે 7,000, 12,000, 24,000, 27,900, 44,100 અને 1,000. ચલો આઈ હોપ કે આ દાખલો છે અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે અને આ તમને સમજાઈ ગયો હશે. કોમેન્ટમાં જણાવજો હવે કયા આપણે સેશન ચાલુ કરવા છે, અકાઉન્ટના કયા કયા ચેપ્ટર હજી તમને અઘરા લાગે છે તે બેઝ ઉપર આપણે સૌ પ્રથમ છે એ બધા વિડીયો છે તમને સ્ટેપ બાય સ્ટેપ સંક્રાંત પહેલાં આપણે પ્રોવાઈડ કરી દઈશું. ચલો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને કેવો લાગે છે ખાસ તમારે કોમેન્ટમાં જાણ કરવાની છે. અને જો વિડીયો તમને પસંદ આવે છે તો લાઇક અને શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને હા, લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SCC. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. બાય બાય.